એ સાંભળો, ટાઈમ થઈ ગયો છે. તમે જાઓ બજારમાં અને બધી દુકાને હપ્તા ઉઘરાઈ લાવો. ત્યાં સુધી હું અહીંયા જ છું. હા હા બોસ, હમણાં જઈએ ને હમણાં પાછા આવીએ. ચલ એ સંજય, ફટાફટ. ઓ ભાઈ, લાવો ને 2 ચિપ્સ આપો ને. હા હા આપું છું. લો ભાઈ, આ તમારી ચિપ્સ. એ ચલ લાય ફટાફટ ભાઈનો હપ્તો. અરે યાર, હજુ તો બોણી પણ સરખી નહીં થઈ અને અત્યારમાં હપ્તો ક્યાંથી લઈ આપવો? એ બોણીનો તારો પ્રશ્ન છે. અમારે તો અમારા હપ્તાથી કામ. ચલ લાવ હપ્તો. હા હવે આપું છું, ઊભા રહો. અરે ભાઈ, આ લોકો કોણ હતા ને તમારી પાસે શેનો હપ્તો માંગતા હતા? અરે ભાઈ, ખાલી મારી પાસે જ નહીં પણ આખી બજારમાં હપ્તો ઉઘરાવે છે. અરે ભાઈ, પણ કેમ આ લોકો હપ્તો ઉઘરાવે છે? અરે ભાઈ, તને હું શું વાત કરું, આ લોકો ગુંડાઓ છે અને આખી બજારમાં જેટલી પણ દુકાનો છે ત્યાં હપ્તા ઉઘરાવે છે અને કોઈ કામ ધંધો કરતા નથી. અને હા, આમનો મેન માણસ છે મયુર, તે આખી બજાર ઉપર રાજ કરે છે. અરે ભાઈ, હવે તમે થોડી પણ ચિંતા ના કરો. હવે આનો રસ્તો હું કંઈક તો કાઢીશ જ. સારું, ચાલો ભાઈ, હું અત્યારે જાઉં છું. આજનો દિવસ તો સારો જ ગયો. હે ભગવાન, કાયમ મારા માટે દિવસો આવા જ રાખજો. હા, તારા દિવસો તો સારા જ જશે, પણ અમારા હપ્તા રોજ આપવા પડશે તો અમારા દિવસો તો સારા જાય ને. ચલ લાવ, ફટોફટ હપ્તો આપી દે. હા હા આપું છું ભાઈ. ભાઈ, આજે તો બધી દુકાનેથી હપ્તા મળી ગયા. આજે તો મયુરભાઈ રાજીના રેડ થઈ જશે. એ ઊભા રહો. આ રોજ રોજ હપ્તા શાના ઉઘરાવો છો અને કેમ હેરાન કરો છો બધાને? એ બધું તારે જોવાનું નથી, આ તો અમારો રોજનો ધંધો છે. ચલ હટ અમારા રસ્તામાંથી. એ રસ્તામાંથી મારે નથી હટવાનું, રસ્તામાંથી તો તમને હટાવવાના છે. તમારી પાસે જે પણ પૈસા હોય એ મને ચૂપચાપ આપી દો. ચલ હટ, તારા જેવા તો કેટલાય આવે છે અમારી પાસે. આજે તમારે જેટલે જવું હોય એટલે જાઓ. આજે હું તમને છોડીશ નહીં. કેમ આવી રીતે ભાગતા ભાગતા આવો છો? હડકાયું કૂતરું તમારી પાછળ પડ્યું છે? ભાઈ, કૂતરું નહીં, એક માણસ આપણા ધંધામાં આડો આવ્યો છે. અરે એ કોણ છે માણસ જે મયુરના ધંધામાં આડો પડ્યો? એ બીજું કોઈ નહીં, હું જ છું. તારાથી જે થાય એ કરી લે. આ મયુરના અડા સુધી કોઈ નથી પહોંચી શક્યું ને તું અહીંયા આવ્યો છે? તું પણ આજે જીવતો નહીં જાય. જોઈશું રહ્યા છો, તોડી નાખો ને.
જો આજ પછી કોઈને ખોટી રીતે હેરાન કર્યા છે ને તો તમને હું જીવતા નહીં મૂકું.